यार ऑफिस ना काम तो क्या पेंडिंग પડ્યા है मेल करવાનો છે નવીન આ તમારી ગરમા ગરમ સ્ટ્રોંગ કોફી અત્યારે હું કીધું ને થોડુંક મારે મેલ કરવાનો છે કામ ચાલુ છે ત્યાં ઓહો હજી તો તમે જોબ પર ગયા નથી અને ત્યાં તમારા કામ ચાલુ થઈ ગયા એમ અમારે ઓફિસ વર્ક આમ જ હોય ચાલુ જ હોય તો હવે તમે મારા ધ્યાન પર નહીં આપો ને અરે એવું નથી પણ મારા બિઝનેસ પાર્ટનર છે ને જલ્પા એનો મેસેજ આવ્યો છે કે આ મેલ ઇમરજન્સી કરવાનો છે અને મારામાંથી જ મેલ કરવાનો છે એટલા માટે જલ્પા બેટા આ જલ્પા કોણ છે મારા બિઝનેસ પાર્ટનર છે એટલે અમે જે હું જોબ કરું છું ને હા. ત્યાં અમે લોકો એક સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે બે એમાં મારા પાર્ટનર છે ઓકે ઇન્વેસ્ટમેન્ટ એમનું છે અને મારે ભેગું વર્ક કરવાનું સરસ અત્યારે મને ખોટી કરવાનું કામ કરવાનું કઈ વાંધો નહીં જોજો આ કોફી ઠંડી ના થઈ જાય હા હા ભલે કામ આવું આવું કોણે આવો કયો છો અરે આ જલપા શું કે છે ઓફિસે આવો કામ છે એમ હા મીટિંગ છે બરાબર સારું ચાલ હું નીકળું છું ઓફિસે આ કોફી તો પીતા જાઓ કોફી ઓફિસે પી લઈશ આમે ઠંડી થઈ ગઈ છે કોફી ઓફિસે પી લઈશ ઓકે ચલ બાય ઓકે રાતે આવો ઓકે હા હા મેં કેટલું પ્રેમથી કોફી બનાવી હતી એમના માટે ઠીક છે ઓફિસે પી લેશે પેલી જલ્પા જોડે કોણ ફોન કરે છે ઓ નવીન હેલો હેલો આખી તમને મારી યાદ આવી જ ગઈ એમ ને હા ઓ શું કરે છે બસ કાંઈ કિચનમાં આવતી જરાક કામ પતી ગયું બધું હા ઘરનું કામ પતી ગયું છે ઓકે સરસ પેલી તારી વાઈફને કહેજે કે જમવાનું સારું બનાવે એ હા હા આ કોણ બોલે છે અરે મારા બિઝનેસ પાર્ટનર નથી જલપા વાત કરતો સવારે એ હતા હવે સાંભળ બરો તને કહેતા ભૂલી ગયો ફોન એટલે જ કર્યો તો મેં તને હા હા કે છે ને આપણે અમારા બિઝનેસ પાર્ટનર છે ને જમવા આવવાના છે અચ્છા હા બોલો બરોબર હા હા એટલે એના માટે પણ બનાવી રાખજે એટલે અમે બે સાથે જ આવશું ઓકે કઈ વાંધો નહીં સારું ને વ્યવસ્થિત તારું ફેવરિટ બનાવજો સારું કઈ વાંધો બનાવી નાખીશો ઓકે ઓકે ભલે હાલ આવું ઓકે બાય ધ્યાનથી આવજો હા ઓકે બાય હજી તો ઓફિસે ગયા છે અને જલ્પા મેડમ આ જમવા આવશે ચાલો કાંઈ વાંધો નહીં એ બાને જલ્પા મેડમને જોવાય તો જશે કોણ છે ટાઈમ થઈ ગયો છે ને હજી આવ્યા નથી ઓહ આવી ગયા લાગે છે હા આવું છું આવો આવો આવ જલપા બેસો હું પાણી લઈ આવું છું હમણાં આ પાણી લઈ આવો જો આ અમારું નાનકડું હાઉસ બ્યુટીફુલ મસ્ત છે મસ્ત છે ને બસ સરસ હમણાં જ લીધું 6 મહિના થયા એવું છે આ લીધું ના ના હું આપું છું ને અમારા બ્યુટીફુલ વાઇફ કાજલ હાય અરે તું તો વખાણ કરતો તો તારી વાઈફના એના કરતા પણ વધારે બ્યુટીફુલ છે તારી વાઈફ એમ ને તો પછી બસ હવે મસ્તી કરું નહીં તમે મારી ખોટી અરે ના સાચું કહું છું મસ્તી નથી કરતી હું એવું છે થેન્ક યુ સો મચ વેલકમ શું છે તૈયારી થઈ ગઈ બધી હા બસ જમવાનું થઈ ગયું છે તો આપણે જમીએ કે તમારે કંઈ કામ ડિસ્કશન કરવાનું છે
હા તમે તૈયારી કરો ને. ઓકે ઓકે. હું તૈયારી કરું છું. તમે તૈયારી કરો. આવો. થઈ જાય એટલે કહેજો. હા હા ચોક્કસ. બરાબર. જમવાનું તો મસ્ત બન્યું. એમ અરે બહુ મસ્ત. ના ના આમ પણ બહુ ડાય છે સરસ જ છે. બીજું શું કહેતો હતો? શું આપણો કોન્ટ્રાક્ટ મેળવવાનું શું કરવાનું છે? હવે કંઈક મને એવું લાગે છે એક વખત એ લોકો જોડે આપણે મીટિંગ કરી લઈએ પછી આપણે આગળ વધીએ કારણ કે હજી એ લોકો ન્યૂ માણસ છે તો આપણે પછી ડાયરેક્ટ તો વિશ્વાસ ન કરે એ લોકો સાથે સાચી વાત છે. એટલે આપણે છે ને એક મીટિંગ ગોઠવી નાખીએ ભલે વાંધો નહીં. બરાબર પછી આપણે ડન કરીએ હા તો એમ જ ગોઠવ્યું. એટલે મીટિંગ છે ને પછી ઝડપથી ને રાખજે કદાચ પછી કોન્ટ્રાક્ટ આપણા હાથમાંથી જતો પણ રહે. હા એ વાત છે. વહેલા તકે તો આપણે ચાન્સ મળી જાય વળી બીજી કોઈ કંપની લાભ લઈ જશે હા એનો પાકું પાકું. એ ચાલો તો વ્યવસ્થિત થઈ જશે. હા જમવાનું બની ગયું છે. હા, ચાલો ચાલો પેલા જમી લઈએ. કેટલા મજબૂત થઈ ગયા છો તમે લોકો તો. અરે બિઝનેસની વાત ચાલતી હતી એટલા માટે. સરસ. ચાલો જમી લઈએ. તમે હેન્ડ કરી દીધી ત્યાં સુધી? એક વખત બોલતી તો સાંભળી જાતા. બે વખત કીધું તો એનું ધ્યાન નતું. ऐसा ભાઈ જલ્પા મેડમ છે ભાઈ એમની કામની વાતો કરવાની હોય. કાજલ હા હા આવું છું. મજા આવી જમવામાં? અરે મને તો બહુ મજા આવી બહુ મસ્ત રસોઈ બનાવે છે તારી વાઈફ તો અને ટેસ્ટ પણ સારો હતો તો પછી છે જ. સાચે એમ ભાવ્યું ને. અરે મને તો બહુ જ ભાવ્યું બહુ મસ્ત યાર રસોઈ બનાવે છે તું તો થેન્ક યુ. વેલકમ ને પણ એક વાત કહું તને હું કાજલ. શું? એમના હાથના કાજુ કઢીનું શાક ખાધું અચ્છા. ચાટતી રહી ગયા. તો તમે ક્યારે ખાધું એમના હાથનું? લંચ બોક્સ આવે ને બપોરે આહા. શેર કરતા હોય ને એમાંથી ઓકે ઓકે. ત્યારે ખાધું હતું. બસ બસ હવે ખોટા વખાણ ના કર સાચું છે એ મેં કીધું એમાં વખાણ કરવાની ક્યાં સાચા હોય તો સાચા વખાણ થવાના જ છે. હા ક્યારેક અમને પણ મોકો આવશે તમારા હાથના કાજુ ગાંઠિયા. ના ના કેમ ને ચોક્કસ નવી તારી વાઈફને લઈને પણ આવજે પાકું પાકું યાર આપણે ગોઠવશું ડિનર ડિનર જ ગોઠવશું બરોબર ને? તમે જરા અંદર આવજો મારે તમારું કામ છે. હા અમે આવું હમણાં જ આવીએ. હા ઓકે ઓકે બોલ ને શું હતું? મને છે ને મારો મૂડ ઓફ છે ખબર નહીં મને શું થયું કંઈક કંટાળો જેવું ફીલ થાય છે. મને એમ થાય છે કે હું બહાર જાઉં ને તો મારું માઇન્ડ ફ્રેશ થાય તો તમે મને બહાર લઈ જશો? નવીન હા મારે લેટ થાય છે મને ડ્રોપ કરી જા ને પ્લીઝ સોરી રાજન મારે મૂકવા જવાના છે હજી એમની પાસે વ્હીકલ નથી એટલા માટે સારું. બરોબર હા. હું એમને મૂકીને આવું છું પછી હા હા વાંધો. ત્યાં સુધી બધું ઘરનું કામ પતે જાય પછી જોઈ આવી આવું પછી ખબર પડે હમ. બરોબર ચાલ હું જાઉં છું એમને મૂકી આવું. હા ઓકે મારી માટે થોડો ટાઈમ છે. ચાલો હવે નીકળીએ. હા હા તો અમે જઈએ છીએ બરોબર હા, મૂકીને ચાલો. આવો. આવજો. આવજો બાય બાય. એટલે મારી ગાડીની ચાવી નથી કારની ચાવી નથી. હા લઈ આવું છું. ઓકે સાચવે જાજો શાંતિથી જાજો. ચાલો વ્હીકલ નહોતું એમની પાસે તો ગમે કેબ કરીને યા ઓટો કરીને પણ મૂકી શકત ને. મારાથી વધારે જરૂરી હશે એમના બિઝનેસ પાર્ટનર. આ હજી આવ્યો નહીં લાગે છે ઓલી જલપા બહુ ચીપકો તો છે બેસાડી દીધા હશે. કાંઈ સમયની તો કાંઈ કિંમત જ નહીં. કેટલા વાગી ગયા ઘરવાળી ઘરે રાહ જોતી હશે. આવા દિવસ તો આજ તો વારો છે.
આવી ગયા તમે? હા આવો. સરસ. તો તમે તમારા જલ્પા મેડમને મૂકી આવ્યા? હા. બહુ દૂર રહેતા લાગે છે ને? ના રહે છે તો નજીક, પણ ટ્રાફિક ઘણો હતો એટલા માટે. ઓ, ટ્રાફિક પાછું બહુ તમે ડરી જાય હંમેશા નહીં? એટલે તો કયા ટોનમાં બોલે? જે ટોન તમે સમજો છો એ જ ટોનમાં બોલું છું. એમ. હા. સરસ. તો ઘરે મૂકવા ગયો તો પછી મને પાછી એને કોફીની સલાહ કરી, તો થોડીક વાર કોફી પીવા બેસી ગયા. હો, રાતના તો તમે કોફી નથી પીતા ને? પણ હવે કોક આટલું સેન્સ કરે આપણને કે ના, એટલા માટે, બીજું કાંઈ નહીં. સરસ. ચાલો હવે હું ફ્રેશ થઈ આવું, સુવાની તૈયારી કરું. લેટ થઈ ગયું, સવારે પાછું ઓફિસે નીકળવું. હા હા, વળી જલ્પાબેન રાહ જોતા હશે. ઓ સોરી, જલ્પાબેન રાહ જોતા હશે. બહુ કરી લો તે તો. સવારની જ્યારની છે ત્યારની જલપા જ કરે છે. હું જલ્પા કરું છું, તમે જલ્પા કરો છો, એ તમને નથી ખબર? મેં ક્યારે જલપા? એ તો બિઝનેસ પાર્ટનર છે, બિઝનેસની વાત હોય તો વાત કરવી પડે. કેટલી વખત હું બોલાવતો તમારું ધ્યાન નહોતું. ના એવું કાંઈ નથી થયું. તમને તો એવું જ લાગશે ને? કઈ વાંધો નહીં, એકચ્યુઅલી હું જ ખોટી છું, તમને નહીં ખબર પડે હવે. એવું નથી, તું જેવું સમજે છે એવું કાંઈ નથી. મારા બિઝનેસ પાર્ટનર છે, ઘણી વાત હોય, અમારે મીટિંગની વાત હોય, ક્લાયન્ટની વાત હોય, પેપર વર્ક હોય, અમુક તો એ વાત કરવી પડે અમારે. એનીવેઝ, તમે આવ્યા તો ક્યાંથી? ઓફિસથી આવ્યા તો ને? કે તમે કે કેફેમાં ગયા હતા? નહીં ને? ઓફિસની વાતો થઈ જાય તો ઘરે આપણી રીતનું રહેવાનું હોય. પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એકબીજા સાથે વાત કરશું તો અમે પ્રોગ્રેસ કરી શકશું. બસ આર્ગ્યુમેન્ટ ચાલુ થઈ ગયા તમારો હવે, એમ ને? સરસ. સારું, તું જે સમજ. મને નીંદર આવે છે, હું જાઉં છું. તમારો ફોન વાઇબ્રેશન થાય છે, જો તો લગભગ જલ્પા મેડમનો ફોન આવ્યો હશે. ઓહ, નામ લીધું અને ફોન હાજર. સરસ, ઉપાડો હવે. હલો, હા બોલો ને. ના બસ સુવાની તૈયારી કરતો હતો. એ કામ હતું? હા ઓકે ગુડ નાઇટ. બાય, સવારે મળીએ. શું પંચર છે વ્હીકલમાં? હા તો વાંધો નહીં, તમને સવારે પિકઅપ કરતો જઈશ ત્યાંથી. હા ઓકે ડન. 9 વાગે રેડી રહેજો તમે, પિકઅપ કરી લઈશ તમને. હા ભલે ઓકે. કાંઈ નહોતું, એના વ્હીકલમાં પંચર પડી ગયું છે, સવારે પિકઅપ કરતા જજો મને. બરાબર. તો હવે તમારે એઝ અ ડ્રાઈવર તરીકે તમારે મૂકવા પણ જવાનું એમ ને? અરે એવું નથી, આજે એના વ્હીકલ પંચર, બાકી પોતાના વ્હીકલમાં જ આવે છે, હું મારા વ્હીકલમાં જાઉં છું. એમને આટલી રાતે એને ફોન કરવાની જરૂર જ શું? મને એ કહેશો. એને ખબર જ છે કે નવી નજીક ગયો હશે, બે જણા વાત કરતા હશે, તો આ ટાઈમિંગમાં એને ફોન કરવાની શું જરૂર છે? એ કહો. રાતના 11:30 વાગે એને શું કોલ કરવાની જરૂર છે? મને એ કહો. હવે એને ખબર હવે, એને અત્યારે ઇમરજન્સી લાગ્યો છે કે ભાઈ સવારે વહેલી કેમ મને ફોન કરવો, એટલે અત્યારે ફોન કરી દીધો એને. તમારા બાના છે ને એ તમારી પાસે જ રાખજો. શેના બાના? મને ન સમજાવો તમે. ઓકે, હું જાઉં છું સુવા. અને હા, તમે અહીંયા સુઈ જાજો, બેટર રહેશે મારા. હા હું અહીંયા જ સુધી છો, નહીં આવું, જાઓ. ચેન્જ નથી કરવું મારે. કઈ વાંધો નહીં. વાક પોતાનો છે અને મને બ્લેમ કરો છો. વાવ, કોક તમારી પાસેથી શીખે હો આવું તો. સાચી વાત છે તારી. હું હંમેશા સત્ય જ બોલું છું, જે દેખાય છે ને એ જ બોલું છું. હા, ગુડ નાઇટ. સિની ગુડ નાઇટ. બગાડી નહીં રાખતા શું? જાવું નથી, ત્યાં શું એકલું. હું અહીંયા સુઈ જાઉં છું. અને તમારી કોફી મને નથી પીવી કોફી, હું જાઉં છું, મારે લેટ છે. કેમ પણ? નથી પીવી. ઓહ, સવારે ઉઠાડવાની ખબર નથી પડતી તને? ટાઈમ જોયો? તો મારે આજે લેટ થઈ ગયું પણ. 9 ના 9:15 થઈ ગયા, પછી મારે એમને પિકઅપ કરવા જવાનું છે.
ઓ હા હા હા, તો તમે કોફી ત્યાં જ પી લેશો ને નહીં? હા ત્યાં જ પીશ, કોફી ત્યાં પીશ ને જમી જઈને આવો. જાઉં છું. બાય. બધું હદથી વધારે વધતું જાય છે હવે. આમને આમ રહેશે ને તો અમારા લગ્ન જીવનમાં કંઈક આડઅસર ન આવે છે તો સારું છે. હે ભગવાન, અમારા સંબંધને બચાવી દેજો. કોનો ફોન છે? નવીન. હેલો. હાલો. હા બોલો. અરે સાંભળ, રાતનું જમવાનું ના બનાવતી. કેમ પણ? અરે મારે બહાર જવાનું છે, ફ્રેન્ડના ઘરે જમવા. સારું. બરોબર, લેટ થઈ જશે મારે થોડું ખાવાનું. હા કાંઈ વાંધો નહીં. હા બાય. 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 ફ્રેન્ડના ઘરે કહે છે. બની શકે કદાચ ઓલી જલપાના ઘરે પણ જમવા ગયા હોય. એ તો આવ્યા પછી જ ખબર પડશે હવે. ક્યાં ને 45 થઈ ગઈ, હજી આ નથી આવ્યા. આવી ગયા લાગી છે. શું થયું? કેમ આટલું પડશે? શું થાય છે તમને? કાંઈ નહીં. તમે ડ્રિંક કરીને આવ્યા છો? હે? ડ્રિંક કરીને તમે આવ્યા છો? હા, ફ્રેન્ડના ઘરે ગયો હતો ને, તને કીધું તો હતું મેં. તમે મને એમ કીધું કે હું જમવાનું મારું ન બનાવતી, આવી જાજે. સોરી, આવી જઈશ હું પછી મારી રીતે. એવું જ કાંઈ હતું ને? હા, પણ ફ્રેન્ડના ઘરે ગયો ને તો થઈ ગયું. તો તમને ખબર ન પડે કે તમારે મને કહી દેવું જોઈએ કે હું ડ્રિંક કરવાનો છું આજે? એટલીસ્ટ હું ઘરવાળી છું તો મને ખબર તો હોવી જોઈએ ને. તને ફોન તો કર્યો તો મેં. હા બહુ સારું. માનશે નહીં મારું કાંઈ. આ એક દારૂ જેવી એક વસ્તુ છે કે જે મારા દિલની બધી વાત સમજે છે. બાકી તો મારું કોઈ માનતું જ નથી. ઓહ થેન્ક યુ જેને દારૂ પર વાહ વાહ. ઓહ જલપા મેડમનો ફોન આવ્યો, વાત કરો. વેટ વેટ. હલો નવીન, તું ઘરે તો પહોંચી ગયો છે ને? મેં કોલ એટલા માટે કર્યો છે કે તે આજે થોડુંક વધારે ડ્રિંક કરી લીધું છે ને, એટલા માટે કોલ કર્યો છે. હલો નવીન. હેલો. હા બસ જલપા બેન. ઓફ સોરી, બસ જલપા મેડમ. તમારું આ બેનું નાટક છે ને બંધ કરો. હું કઈ મૂર્ખી નથી. હા શું બોલસ તું? પણ શાંતિ રાખો, સમજાઈ ગયું? હાલો. હા જી. મને એવું લાગે છે કે તમારા બેના વચ્ચે હું નડું છું તો હું હમણાં જ નીકળી જાઉં છું ઘર મૂકીને, બરાબર? એટલે તમારો રસ્તો એકદમ ક્લિયર થઈ જશે. અરે તમે જે મારે કાંઈ નથી સાંભળવું, બરાબર? બાય. શું છે તું? શું બોલસ? જી છે એ જ બોલું છું હું. હું મારા ફ્રેન્ડના ઘરે હતો, તને કીધું તો ખરા મેં. તો એ જલપાને કેમ ખબર કે તમે ડ્રિંક કર્યું છે? અરે હું તને કહીશ ને તો તું નથી માનવાની. ક્યાંથી માનું? ઉભી રહે, હું મારા ફ્રેન્ડ જેની ભેગો હતો ને કોલ કર. એને મેસેજ કરી ન દેતા કાંઈ? હા કોલ કોલ કર. હા હા કરો કરો કરો, હું જોઉં. હાલો હરીશ, એ તું મારા ઘરે આવ ને યાર.
હા તાર ભાભી હારે વાત કરો અને આ તારા ઘરનાને લેતો આવજો પેલું. હા જલ્દી આવજે. હા ના આવે મારો friend. તું વાત કરી દે. હવે એમના વાઈફને શું હેરાન કરવાની જરૂર હતી? ના તને ખબર પડે કે હું ક્યાં હતો? મને છે ને કાંઈ ખબર પાડવી. હું છે ને મારો બેગ બનાવીને હું નીકળું છું, બરાબર? ના તમે રહ્યો ખુશી ખુશી રહ્યો. આ તમારે બહાર ડ્રિંક કરવાની જરૂર નથી, ઘરે બેઠા ડ્રિંક કરજો તમારી પેલી જલપા મેડમ જોડે. હા તું એનું નામ ન લે. તું નામ ન બગાડ તું એનું. તમે બીજો કોઈ ઓપ્શન નથી હોય કોઈ નવી મારી માટે. તું એ રે મારો ફ્રેન્ડ આવે ને એક પોઈન્ટ બતાવો, એક પોઈન્ટ બતાવો કે હું એના ઉપર શંકા ના કરું. હું તને ગમે એટલું સમજાવું તું માનવાની તો કઈ છો નહીં. એટલે મારો ફ્રેન્ડ આવે એટલી વાર જોઈ લે પછી તને લાગે તું વહી જાય. હું મારું બેગ રેડી કરી લઉં છું, બરાબર? આવો મારા ફ્રેન્ડને તો આવવા દે. આવતા થોડો ટાઈમ લાગશે. ટાઈમ જ નથી ને મારી પાસે, ટાઈમ જ નથી. તું માનતી કેમ નથી? ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે એટલે હું મારી વ્યવસ્થા કરી લઉં, બરાબર? તમે સૂઈ જાઓ. કાજલ નવીન સાંભળો, હું જાઉં છું. આ ઘરનું ધ્યાન રાખજો તમે. હવે તને કીધું તો ખરા કે મારો ફ્રેન્ડ હમણાં આવે છે. મારી પાસે સમય નથી હવે. મેં તમને કીધું ને બહુ મોડું થઈ ગયું છે ઓલરેડી. નથી જાઉં તારે ક્યાંય. બાય. નથી જાઉં. સમ ન દે કાજલ તને ખબર છે હું તારા સમ ન વાળી શકું યાર. સમ હવે દેવા જ પડશે. એનો ટાઈમ ભૂલો ગયો છે હવે. તમે આ મારી વાત ન કરો. સોંપતી નથી તમને જરાય. કાજલ ઓહ, આવો આવો. તમારી જ કમી હતી. હવે તમે આ ઘર અને આ મારા નવીન સંભાળજો, ઓકે? પણ એવું બસ પણ બન નહીં. તમને જે જોતું હતું એ મળી ગયું. સાચવજો આમને અને આ મારા ઘરને. મારે કઈ પણ બન સાંભળવું નથી, ઓકે? કોંગ્રેચ્યુલેશન. એક મિનિટ, તમે કેમ મારી વાઈફને આવું બધું કીધું છો? આ છે જેવું કરવાનું હવે. શું આમાં કહું? તમે આવી રીતે મારા વાઈફને કેવી રીતે કીધું છો? આ મારા વાઈફ છે. શું? આ મારા વાઈફ છે. ઓહ શિટ. આ મંગળસૂત્ર તમે ક્યારે જોયું જ નહીં. તમે આવી રીતે બોલો મારા વાઈફને, એ કેવું સારું લાગે છે? હશે ભાઈ, મને નથી ખબર. હું તમને ક્યારની કહેવાની કોશિશ કરું છું પણ તમે તો મારી વાત જ નથી સાંભળતા. એ જ કહું છું નવીન કાજલ મારો સાંભળ. મારો ફ્રેન્ડ એટલે જ મેં બોલાવ્યો. હરીશ તું સમજાવ. આ મારો ફ્રેન્ડ છે, નવીન એવો નથી તમે જેવું સમજો છો. આ મારા વાઈફ છે, એ બે એવા નથી તમે જેવી રીતે સમજો છો. ને મારા વાઈફને આવી રીતે કોઈ કહી જાય તો હું બરદાસ્ત નથી કરતો. આ તો તમે નવીનના વાઈફ છો એટલે, બાકી આ મારા વાઈફ છે. સારું, મને નથી ખબર કે આ તમારા વાઈફ છે. મારે ન બોલવું જોઈએ એવું મેં બોલી દીધું. મને માફ કરજો હરીશભાઈ. માપનું નથી પણ તમે બોલવામાં ધ્યાન પહેલે તપાસ કરો કોણ છે, એમના ફ્રેન્ડ કોણ છે. સાચી વાત છે. મેં કઈ તપાસ જ ના કરી. મારી શંકામાં મેં એક ખોટા સંબંધ બનાવી નાખ્યા. હું તમને એ જ કહેવા માંગતી હતી પણ તમે મારી વાત જ સાંભળવા તૈયાર નહોતા. હું ક્યારનો એ જ કહું છું કે એની વાત તો તું સાંભળ શું કહે છે. જલપાબેન મને માફ કરજો. મેં તમારા ઉપર ના કહેવાનો હોય એવા આરોપ લગાવ્યા. બને તો મને માફ કરજો. અરે ના ના, એમાં માફી ના માંગવાની હોય. એ તો ભૂલચૂક થયા રાખે. સોરી જલપા, તમને બેને હાથ જો. મારા હિસાબે તમારે આવું પડ્યું. ના ના એવું નથી. અરે નવીન, તું તો ફ્રેન્ડ છો અને જો ફ્રેન્ડમાં કામ ન આવે તો બીજું કોણ કામમાં આવે? સાચી વાત છે પણ આ કઈ સમજતી જ નથી એટલે મારે બોલાવવા પડ્યા તમને. અરે એનો પણ વાંક નથી. જો એ જગ્યાએ હું પણ હોઉં ને તો પણ હું પણ શંકા કરું.
એના મનમાં એવું કાંઈ જ નથી. સોરી, મારે શંકા તો ના કરવી જોઈએ, પણ એવા ઓપ્શન મારી પાસે હતા તો જેથી મારી બુદ્ધિ ભ્રષ્ટ ખાવાઈ ગઈ હતી. એમ કહો તો ચાલે. મને માફ કરજો જલપાબેન. હવે હું ઇટ્સ ઓકે. હવે તું વારે વારે માફી ના માંગ અને મને શર્મિંદા ન કર. જે હતું, જે થવાનું હતું એ થઈ ગયું. હવે એ બધું ભૂલી જવાનું. એન્ડ થેન્ક યુ એન્ડ સોરી. હવેથી આવું નહીં થાય. એમાં તો નહીં. હવે અમે નીકળીએ. બેસો તો ખરા, તમે આવ્યા છો તો થોડી વાર. અરે આમ પણ લેટ થઈ ગયું છે. આ તો તમારા બંને જણાનો ઝઘડો હતો એટલે મને કીધું કે ચાલ આપણે જતા આવીએ અને એનું જે પણ કાંઈ પ્રશ્ન છે એનું સોલ્વ કરતા આવીએ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો સોરી, તમને રાતના 1 વાગે અમે ડિસ્ટર્બ ના ના એવું કાંઈ નથી નવીન. નહીં. સારું. ચલો હવે અમે નીકળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હા છે. ચાલો એવું હવે મગજમાં ન રાખતા. હા. બરોબર. સાંભળું ને તે બધું. મને માફ કરજો. મારે ના બોલવાનું હોય, મેં બોલી લીધું. માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ નવી. બસ એવું કઈ બોલવાની જરૂર નથી. કે મેં મારા પતિ પરમેશ્વર પર ખોટો આરોપ નાખ્યો. બસ તમારા માટે તેવું કઈ હતું જ નહીં. જા, એક વાત યાદ રાખજે હંમેશા, જાણ્યા જોયા વગરની કાંઈ પણ વાત, કાંઈ પણ વસ્તુ વિચારી જ્યાં સુધી આપણને કન્ફર્મેશન ન થાય ત્યાં સુધી ક્યારેક કોઈની ઉપર ડાઉટ કરવાનો નહીં. આ તો ઠીક છે, તું વહી ગઈ હોત ગેરસમજમાં તો શું તને કઈ રીતે સમજાવત મને કે? ગેરસમજ, ઘણી શંકા હતી મારાથી. મને એમ હતું કે તમારા બેને સાચે કઈ કેવું છે. આપણે નહીં, આપણા જેમ ઘણી જગ્યાએ આવું થાય છે કે શંકાના હિસાબે ઘણા ઘર તૂટી જાય છે. સમજાણું? હું એવો નથી. ભરોસો કર મારી ઉપર. હું એવું ક્યારેય નહીં કરું. મારા માટે તું છો અને તું જ રહીશ હંમેશા માટે. સાચે? સાચે. બસ હવે સુઈ જાઓ હવે. જય બાલાજી મિત્રો, હું હરીશ તલરેજા. જલ્પા ઉમરાણીયા. જય બાલાજી, હું છું નવીન મંગલાણી. જય બાલાજી, હું છું કાજલ જુબનપુત્રા. અને આ વિડીયો અમે માત્ર ને માત્ર કે ભાઈ એક જે અત્યારે ઘણા બનાવ એવા બને છે કે ઘણાના વાઈફને કે આવી રીતના શંકા થાય છે કે ભાઈ આ કોકની સાથે વાત કરે છે, કોકની સાથે આવું છે, તો એના હિસાબે ઘણા ડિવોર્સ થઈ જાય છે. ઘણું બધું એવું થાય છે કે જેના રિલેશનમાં ખટાશ આવી જાય છે. તો એ જ્યાં સુધી પૂરી વાત ખબર નથી પડતી, જ્યાં સુધી શું છે એ સમજણ નથી પડતી, ત્યાં સુધીમાં આ લોકો એવા ડિસિઝન લઈ લે છે જે આગળ જઈને પસ્તાવો થાય છે કે અમે આ ખોટું ડિસિઝન લઈ લીધું છે. એના કરતાં જે પણ કાંઈ પણ હોય સમજી વિચારીને. અને શંકા એક એટલી ખરાબ વસ્તુ છે કે ઘર તોડાવે ને તોડાવે જ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે અમને કમેન્ટ સેક્શનમાં ખાસ કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ગમે તો શેર પણ કરજો. જય બાલાજી.